ચોરના ઘરે મોર આવે કોઈ દિવસ આવું બને? હા, બન્યું છે। અમદાવાદમાં એક વહીવટદારને ત્યાં ધાડ પડી છે અને ધાડ એવી પડી છે કે વહીવટદારે પોતાના અને પોતાના અધિકારીઓના 35 કરોડ રૂપિયાનું જ્યાં રોકાણ કર્યું હતું એ બિલ્ડર હવે ઉઠી ગયો છે અને ઉઠી ગયેલા આ બિલ્ડરનો લાભ પણ કેવી રીતના લેવો તે વહીવટદારે ગોઠવણ કરી છે। આ સ્ટોરીની ચર્ચા અત્યારે અમદાવાદમાં ખૂબ ચાલી રહી છે, એટલે વિગતે અને વિસ્તારથી તમારી સાથે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આ વહીવટદાર એવો શબ્દ છે, આમ તો બહુ માનવાચક શબ્દ છે કે વહીવટદાર। આપણે ત્યાં જેટલા સરકારી મંદિરો છે એ મંદિરમાં પણ સરકાર વહીવટદાર મૂકે છે, પણ એ વહીવટદાર જુદા હોય છે। એ વહીવટદાર સરકારી તિજોરીનું રક્ષણ કરતા હોય છે। એ વહીવટદાર સરકારી તિજોરી કેમ ઉભરાય તેના પ્રયત્નો કરતા હોય છે, પણ આ વહીવટદાર એટલે પોલીસ સ્ટેશનનો વહીવટદાર, આ વહીવટદાર એસીપી, ડીસીપી, પોલીસ કમિશનર બધાનો જ વહીવટ કરે એ વહીવટદાર। અહીંયા વહીવટદાર કહેવામાં આવે છે, સુરતમાં કેશિયર કહેવામાં આવે છે। આ વહીવટદાર હોય કે કેશિયર હોય તેને પોલીસ પણ બહુ માનથી જુએ છે, કારણ કે આ વહીવટદાર સીધો અધિકારીઓ સાથે વાત કરી શકતો હોય છે। ગુજરાતના ડીજીપીએ હમણાં ગંજીપો ચીપ્યો અને વહીવટદારોની બદલી કરી। આવા જ એક વહીવટદારની બદલી અમદાવાદની બહાર થઈ છે। આ વહીવટદાર અત્યારે અમદાવાદના પોલીસ કમિશનર કરતાં પણ શ્રીમંત છે, કારણ કે વર્ષોથી તેને વહીવટ કરતા આવડ્યો છે। આ વહીવટદારે વટવાની એક સ્કીમમાં રોકાણ કર્યું હતું। એવું કહેવાય છે કે આ વહીવટદારનું પોતાનું રોકાણ 9 કરોડ રૂપિયા હતું અને અધિકારીઓનું રોકાણ મળી કુલ 35 કરોડનું આ સ્કીમમાં રોકાણ કર્યું હતું। પણ આ બિલ્ડરને વ્યાજે પૈસા લેવાની ટેવ હતી અને વ્યાજના ચક્કરમાં આ બિલ્ડર બરબાદ થઈ ગયો। બરબાદ થઈ ગયેલા બિલ્ડરની સ્કીમ હવે થંભી ગઈ છે। એ થંભી ગઈ એને વાંધો નથી, પણ અહીંયા હવે 35 કરોડ તો ખાલી પોલીસના સલવાયા છે। બીજી તરફ એવા ઇન્વેસ્ટરો પણ છે કે જેઓ માત્ર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ઇન્વેસ્ટ કરી બિલ્ડિંગ પૂરું થાય ત્યારે પોતાનો નફો લઈ બહાર નીકળી જતા હતા। આવા 40 જેટલા ઇન્વેસ્ટરો છે, એના 9 કરોડ ફસાયા છે। એક એવી કંપની છે જેણે 100% એમાઉન્ટ ચૂકવી 30 ફ્લેટ બુક કરાવ્યા હતા। કેટલાક એવા પણ છે કે જે રસ્તા ઉપર લારી ચલાવે છે અને મારું પણ એક ઘર હોય એ સ્વપ્ન સાથે તેમણે અહીંયા બુકિંગ કરાવ્યું હતું, પણ અત્યારે આ બધા રડી રહ્યા છે। પણ આ સ્થિતિની અંદર આ જે વહીવટદાર છે જેના 35 કરોડ સળવાયા છે, એણે એક નવો રસ્તો શોધી કાઢ્યો। એણે આ બિલ્ડર પાસેથી આ સ્કીમ લખાવી લીધી। આ સ્કીમની બજાર કિંમત થાય છે 90 કરોડ રૂપિયા। આ વહીવટદારે 35 કરોડમાં આ સ્કીમ લખાવી લીધી। હવે વહીવટદાર એક નવા બિલ્ડરને લઈને મેદાનમાં આવે છે એવી વાત છે। વિનોદ નામનો આ બિલ્ડર હવે બાકીની સ્કીમ પૂરી કરશે, જેમાં ફરી આ વહીવટદારને મલાઈ મળશે। પણ અત્યારે તો આ વહીવટદારને ત્યાં રોકાણ કરનાર પોલીસ અમલદારોના જીવ તાળવે ચોટ્યા છે, કારણ કે આપણા પૈસા પાછા આવશે કે નહીં તેની ખબર નથી। પોલીસના પૈસા ફસાય ત્યારે પોલીસ બહુ ચિંતામાં હોય છે, કારણ કે આ બધું જ કાળું નાણું હોય છે, એટલે ક્યાંય ફરિયાદ પોલીસ કરી શકતી નથી। આ જે વહીવટદાર છે એના રાજકીય સંપર્કો પણ ખૂબ સારા છે। ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી સાથે તેમનો એવો ગરોવો હતો કે તેમણે ઠેક ઠેકાણે પોતાની સ્કીમોમાં રોકાણ કર્યું હતું। આ વહીવટદારનો દબદબો એવો છે કે એ વિસ્તારમાં નારોલ, વટવા, જીઆઈડીસીમાં જે કેમિકલ ફેક્ટરીઓ છે એનું પાણી ખારીકટ કેનાલમાં ઠાલવવું હોય તો પણ આ વહીવટદારને પૂછવું પડે। આ વહીવટદાર હવે એટલો માલેતુજાર થઈ ગયા છે કે વહીવટદારે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં પોતે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની એક કંપની સ્થાપી, સ્કીમ પણ મૂકી દીધી છે। પણ હવે આ વહીવટદાર અમદાવાદમાં નથી, એનો જીવ તો અમદાવાદમાં છે, કારણ કે પૈસા અહીંયા સલવાયા છે। તો ઘણી વખત આવું થાય, જ્યારે તમે કોઈકના નિશાસાના પૈસા લો ત્યારે તમારા પૈસા જતા રહે। આવા જ એક આઈપીએસ અધિકારી હતા જેમણે સુરતમાં બહુ મોટું રોકાણ કર્યું હતું। એમના 100 કરોડ પણ ડૂબી ગયા હતા। ત્યાર પછી તેમને હાર્ટ એટેક આવ્યો હતો।
ખેર એ પૈસા પાછા આવતા જ નથી, કારણ કે પોલીસને હોય કે સરકારી અમલદારોને હોય આ પ્રકારનું રોકાણ બેનામી જ કરવું પડતું હોય છે. આ વાપરવા માટે પણ તે જીવતા રહેતા નથી. તો આ સ્ટોરી આ વહીવટદારની છે. આ વહીવટદારનો બંગલો પણ આલિશાન છે. આ બંગલામાં પોતાની પર્સનલ લિફ્ટ છે, વહીવટદાર જ છે માત્ર. તો આ સ્થિતિ છે ગુજરાતના શ્રીમંત વહીવટદારોની. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.